जय श्री कृष्ण स्टूडेंट्स। हवे जुओ साइन बी माइनस सी साइन बी प्लस सी आठमो दाखलो हवे आपणे शरू करीशुं। बराबर, तो एनी डाबी बाजू आ तमने आपेली छे। बराबर, अहींया बधुं केपिटल छे। ज्यारे आ बाजू तमे जमणी बाजू जोशो तो देखाशे स्मॉल बी स्क्वेर माइनस स्मॉल सी स्क्वेर अपॉन स्मॉल ए स्क्वेर। तो मैं तमने आगळना विडियोमां समजावेलुं हतुं कि જ્યારે થોડું ઘણું કન્ફ્યુઝન હોય તમારા મગજમાં તો તમે એવું કરી શકો કે જે બાજુ સ્મોલ લેટર આપેલા હોય એ બાજુથી તમે સાબિતીની શરૂઆત કરો, કેમ કે અહીંયા સાઇન બી માઇનસથી સાઇન બી પ્લસ સીનું સૂત્ર લઈને તમે કરવા જાઓ તો આ જે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર છે એ લાવવાનું થોડું અઘરું પડે. એટલે આપણે જમણી બાજુથી હવે ડાબી બાજુ જઈશું. બરાબર, તો ચાલો આપણે શરૂ કરીએ. લખીશું જમણી બાજુ જે આપેલું છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર. હવે આપણને ખબર છે કે આ જે સ્મોલ એ છે, બરાબર, સ્મોલ એ બરાબર આપણે કે સાઇન એ એવું લઈએ છીએ. તો એ સ્ક્વેર બરાબર શું થાય? કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ થશે. યાદ કરો આગળ મેં તમને શીખવાડેલું કે સાઇન એ સાઇન કેપિટલ એ અપોન સ્મોલ એ બરાબર કે થાય. બરાબર, સોરી 1 અપોન કે આપણે લઈએ તો સ્મોલ એ આ બાજુ ગુણાઈ જાય અને કે આની સાથે ગુણાય. બરાબર, ચોકડી ગુણાકાર આપણે કરીએ તો કે સાઇન એ બરાબર થશે સ્મોલ એ. બરાબર, કે સાઇન એ બરાબર સ્મોલ એ. આ રીતે મેં આગળ તમને શીખવાડેલું. એ જ પ્રમાણે આપણે સાઇન બી માટે લઈએ કે સાઇન બી અપોન સ્મોલ બી બરાબર 1 અપોન કે. તો ચોકડી ગુણાકાર કરતાં કે સાઇન બી બરાબર થશે સ્મોલ બી. બરાબર, તો હવે આનો આપણે વર્ગ કરીએ તો બીનો વર્ગ બરાબર મળશે કેનો વર્ગ સાઇન સ્ક્વેર બી. એ જ પ્રમાણે સીનો વર્ગ આપણે શોધીશું તો સીનો વર્ગ થશે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી. તો આ બધી જ વેલ્યુઓ આપણે અહીંયા મૂકી શકીશું. માટે અહીંયા આપણને જમણી બાજુ મળશે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી છેદમાં કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. હવે ઉપરથી તમે ધ્યાનથી જુઓ, ઉપરથી કે સ્ક્વેર આપણે સામાન્ય લઈ શકીશું. કે સ્ક્વેર સામાન્ય નીકળે અને નીચે પણ કે સ્ક્વેર સામાન્ય નીકળશે તો અંદર બાકી રહેશે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. આ કૌંસમાં આવી જશે. નીચે કે સ્ક્વેર આપેલા જ છે એને આપણે સાઇન સ્ક્વેર એથી છૂટા પાડી દઈએ તો જો ઉપર નીચે કે સ્ક્વેર કેન્સલ થશે અને આપણને આટલો જે સૂત્ર છે એ આપણને આ રીતે મળશે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. એટલે અહીંયા આપણે લખીશું સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી છેદમાં બાકી રહ્યા છે સાઇન સ્ક્વેર એ. બરાબર, હવે તમે સાઇન સ્ક્વેર એ બાકી રહ્યા છે. હવે તમે યાદ કરો કે આપણે કયું સૂત્ર અહીંયા વાપરી શકીશું. બરાબર, તો આપણે એક સૂત્ર અહીંયા શીખવાનું હતું. ચાલો હું હવે તમને હમણાં શીખવાડી દઉં. એ સૂત્ર આપણે થોડાક દિવસ પહેલાં પણ મેં તમને શીખવાડેલા એ સૂત્ર. ચાલો ફરી એકવાર આપણે એ સૂત્ર જોઈ લઈએ કે તમને એવું આપેલું હોય કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા આલ્ફા બીટા સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એવું તમને આપેલું હોય તો તમે આની જગ્યા પર લખી શકો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ગુણાકારમાં સાઇન આલ્ફા માઇનસ બીટા. બરાબર, અહીંયા સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા પ્લસ સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા એવી રીતે નહીં થાય. અહીંયા થશે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. અને એવું જ કોસનું સૂત્ર છે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. એવું તમને આપેલું હોય તો તમે લખી શકશો કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. પણ હમણાં આપણે ફક્ત આ સૂત્રની જરૂર છે કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા હોય તો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા થાય. તો એ જ પ્રમાણે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી તમને આપેલું છે તો પેલા સૂત્રની મદદથી આપણે અહીંયા લખી શકીશું સાઇન બી પ્લસ સી ઇન્ટુ ગુણાકારમાં સાઇન
બી માઇનસ સી આખાના છેદમાં આવશે સાઇન સ્ક્વેર એ. હવે તમે ધ્યાનથી જુઓ, આપણે મોટાભાગે બી પ્લસ સીનોમાં ફેરફાર કરીએ છીએ, બરાબર? કેમ કે આપણે જે લાવવાનું છે, તમે જુઓ, આપણે ઉપર અંશમાં સાઇન બી માઇનસ સી જોઈએ છે. તમે ગણતરી કરો ને ત્યારે તમારે એક વસ્તુ ધ્યાનમાં આપવાની કે તમારે સાબિત શું કરવાનું છે. હવે તમારે સાઇન બી માઇનસ સી અંશમાં જોઈએ છે એટલે એમાં ફેરફાર ના કરી શકાય. એટલે આપણે શેમાં ફેરફાર કરીશું? સાઇન બી પ્લસ સીમાં ફેરફાર કરીશું. એ પણ કેવી રીતે? યાદ કરો, મેં આગળના વિડીયોમાં દાખલાઓમાં શીખવાડેલું છે કે ત્રિકોણના 3 ખૂણા, ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર કેટલા થાય? 180 અંશ, જેને આપણે પાઈના સિમ્બોલથી ઓળખીએ છીએ. તો બે ખૂણાનો સરવાળો કેટલો થાય? બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ, બરાબર? બે ખૂણાનો સરવાળો બરાબર 180 ઓછા ત્રીજો ખૂણો, તો બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ. આ અહીંયા આપણે ફેરફાર કરી શકીએ, કેમ કે અહીંયા જુઓ ફક્ત બી પ્લસ સી આપેલા છે, નીચે છેદમાં 2 આપેલું નથી. 2 આપેલું હોય તો જો આપણે આગળ પ્રક્રિયા કરીએ તો જુઓ અહીંયા શું આપેલું છે પાછું? સાઇન બી પ્લસ સી તમને આપેલું છે. તો તમારે અહીંયા બંને બાજુ તમે સાઇન લગાવો તો થશે સાઇન બી પ્લસ સી બરાબર સાઇન પાઈ માઇનસ એ. બસ આ સાઇન બી પ્લસ સી આપણને જો જોઈતું હતું એમાં જે ફેરફાર કરવાનો હતો એ અહીંયા આપણે પૂરો થયો, એટલે અહીંયા હવે આપણે લખીશું. તો જુઓ અહીંયા આવશે સાઇન પાઈ માઇનસ એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન સ્ક્વેર એ. બરાબર? હજુ આપણે આગળ સાદુરૂપ તો આપવું પડશે. જુઓ હવે આ જે સાઇન પાઈ માઇનસ એ કયું સ્વરૂપ છે? સાઇન પાઈ માઇનસ થીટાનું સ્વરૂપ છે. તો સાઇન પાઈ માઇનસ થીટા એ કયા ચરણમાં આપણને મળશે? એ આપણને મળશે બીજા ચરણમાં, બરાબર? પાઈ માઇનસ થીટા, પાઈ અહીંયા આવે તો પાઈ માઇનસ થીટા એન્ટી ક્લોકવાઇઝ, એટલે પાઈ માઇનસ થીટા આપણને અહીંયા મળે ને સાઇન અહીંયા છે, બરાબર? તો સાઇન ઓલ એસ ટી સી. તો બીજું ચરણ એમાં સાઇન થશે પોઝિટિવ. પાછું પાઈથી શરૂ થાય છે. π/2 કે 3π/2 નથી, નહીં તો વિધેય બદલાય. આપણને ખબર છે કે સાઇન પાઈ માઇનસ થીટા બરાબર કેટલા થાય? સાઇન થીટા થાય. તો સાઇન પાઈ માઇનસ એ બરાબર શું થાય? સાઇન પાઈ માઇનસ એ બરાબર થશે સાઇન એ. ઓકે, તો સાઇન પાઈ માઇનસ એ બરાબર થશે સાઇન એ. આ વેલ્યુ હવે આપણે વાપરીશું. તો જુઓ સાઇન પાઈ માઇનસ એ બરાબર આપણે લખીશું સાઇન એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી છેદમાં સાઇનનો વર્ગ ઇન્ટુ એ. જુઓ હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા સાઇનનો વર્ગ એ છે ને અહીંયા સાઇન એ છે, એટલે એક સાઇન એ જશે, નીચેથી એક જશે, એટલે એક સાઇન એ અહીંયા બાકી રહેશે. એટલે અહીંયા હવે આગળ આપણને મળશે સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન એ. હજુ આપણને શું કરવું પડશે? બી માઇનસ સી તો એવાને એવા રાખવા પડશે ને, અંશમાં આપણને જોઈએ જ છે, પણ છેદમાં આપણને બી પ્લસ સી જોઈએ છે. એટલે સાઇન એની જગ્યા પર આપણે શું લખી શકીએ? આપણે વિચાર કરીએ. ચાલો તો જુઓ, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ થયા. તો એ બરાબર શું થાય? આપણે સાઇને જોઈએ છે, તો એ બરાબર આપણને મળશે પાઈ માઇનસ બી પ્લસ સી. પાઈમાંથી બંને ખૂણા બાદ કરી દીધા. હવે આપણને શું જોઈએ છે? સાઇને જોઈએ છે. તો બંને બાજુ સાઇન લગાવી દઈએ તો સાઇને બરાબર થશે સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી. આવું થાય. તો હવે આ જે આપણને મળ્યું એ આપણે અહીંયા લખી શકીએ, બરાબર? તો ચાલો લખીએ. ઉપર તો સાઇન બી માઇનસ સી આવી ગયા, નીચે આપણે સાઇન બી પ્લસ સી લાવવાના છે. તો નીચે સાઇને બરાબર સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી. ફરી યાદ કરો, આ કયું સ્વરૂપ થયું? આ સ્વરૂપ ફરી વાર આવ્યું સાઇન પાઈ માઇનસ થીટા. બી પ્લસ સીને આપણે થીટા ધરી લઈએ તો સાઇન પાઈ માઇનસ થીટા. તો જુઓ સાઇન પાઈ માઇનસ થીટા એટલે શું થાય? સાઇન પાઈ માઇનસ થીટા હોય તો પ્રથમ ચરણ આવે, બીજું ચરણ આવે. સાઇન પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. સાઇન પોઝિટિવ બરાબર સાઇન પોઝિટિવ, તો સાઇન પાઈ માઇનસ થીટા બરાબર શું થાય? સાઇન થીટા થાય. સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા. તો સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી શું થાય? સાઇન બી પ્લસ સી થાય, રાઈટ?
ફરી સમજો, સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા. હવે થીટાની જગ્યા પર તમે બી પ્લસ સી લખો તો સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા. તો સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી બરાબર શું થાય? સાઇન બી પ્લસ સી થાય, રાઈટ. એટલે આપણે સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી એની જગ્યા પર આપણે લખીશું સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા. એટલે લખાશે સાઇન બી પ્લસ સી. તો આ શું આવી ગયું? આ આપણને મળી ગયું જમણી બાજુ. આ કેવી રીતે આવ્યું? વિડીયો બરાબર ધ્યાનથી જોજો, તમને ખ્યાલ આવશે. આ સાઇન પાઈ માઇનસ થીટાનું સ્વરૂપ છે. સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા. તો સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી બરાબર સાઇન બી પ્લસ સી થશે, બરાબર. ચાલો આપણે આગળ કરીએ હવે આગળનો દાખલો. ઓકે, બીજી એક વસ્તુ છે કે આમાં આપણે હજુ એક રીત પ્રમાણે આમાં કરી શકતે. આમ તો કે અહીંયા આપણે એક સ્ટેપ કર્યું, બરાબર. એક સ્ટેપ અહીંયા જે સાઇન સ્ક્વેર એ વાળું છે, એટલે અહીંયા સાઇન બી પ્લસ સી એવા ને એવા રાખો, બરાબર. અહીંયાથી આપણે ફેરફાર કર્યો ઇન્ટુ સાઇન બી માઇનસ સી, બરાબર. અહીંથી તમે ઓરમાં આ રીતે પણ કરી શકો. સાઇન સ્ક્વેર એ છે તો સાઇન સ્ક્વેરને એવા રાખો, તો ફક્ત એમાં ફેરફાર કરો. તો એ બરાબર આપણે શું લખીએ છીએ? પાઈ માઇનસ બી પ્લસ સી, બરાબર. તો જુઓ, તો પાઈ માઇનસ બી પ્લસ સી એની જગ્યા પર આપણે અહીંયા એવું લખી શકાય કે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન સ્ક્વેર પાઈ માઇનસ બી પ્લસ સી, બરાબર. આપણે શોધ્યું કે સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી હોય તો સાઇન બી પ્લસ સી લખાય છે. તો નીચે સાઇન સ્ક્વેર પાઈ માઇનસ બી પ્લસ સી થયું, તો સાઇન સ્ક્વેર પાઈ માઇનસ બી પ્લસ સી આપણે અહીંયા લખી શકીએ, બરાબર. એટલે અહીંયા ઓકે, આપણે બીજી વાર લખી દીધું સાઇન બી પ્લસ સી, એટલે અહીંયા સાઇન સ્ક્વેર બી પ્લસ સી થશે. હવે અહીંયા ઉપર સાઇન બી પ્લસ સી છે, નીચે સાઇન સ્ક્વેર બી પ્લસ સી છે. તો સ્ક્વેરમાંથી એક સાઇન ચાલ્યો જશે ને ઉપરથી સાઇન બી પ્લસ સી ચાલ્યા જશે. એટલે અહીંયા ડાયરેક્ટ તમને મળશે સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન બી પ્લસ સી. એટલે તમે આ સ્ટેપ કરો ને, આ સ્ટેપ, બરાબર. આ સ્ટેપ પછી તમે ડાયરેક્ટ આ રીતે જો તમે કરશો તો ફક્ત 1, 2 અને 3 સ્ટેપમાં તમારો જવાબ આવી જશે. તમારે સાઇન સ્ક્વેર એમાં ફેરફાર, બી પ્લસ સીમાં ફેરફાર નથી કરવાનો. નીચે જે સાઇન એ છે એમાં ડાયરેક્ટ તમે ફેરફાર કરી દો એટલે ઉપર નીચે ઉડી જશે ને સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન બી પ્લસ સી તમને મળી જશે. ચાલો પછીનો દાખલો જોઈએ. પછીનો જે દાખલો છે એ છે દાખલા નંબર 9. હવે આમાં તમારે ડાબી બાજુથી જમણી બાજુમાં જવાનું છે, બરાબર. તો લખી લઈએ, કેમ કે બંને બાજુ કેપિટલ આપેલા જ છે, એટલે આપણે આ બાજુથી શરૂઆત કરી શકીએ. તો જુઓ, ડાબી બાજુ બરાબર બી પ્લસ સીના છેદમાં 2 ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય 2. ચાલો હવે અહીંયા બી પ્લસ સી બાય 2ની જગ્યાએ મેં આગળ તમને શીખવાડી દીધું, હવે હું વારંવાર તમને નહીં કહું, બરાબર, કે અહીંયા કેપિટલ બી હોય, બરાબર. કે સાઇન બી બરાબર સ્મોલ બી થાય, તો સ્મોલ બીની જગ્યા પર કે સાઇન બી તમે લખી શકો. એ જ પ્રમાણે સ્મોલ સીની જગ્યા પર જ્યાં સ્મોલ બી છે ત્યાં કેપિટલ કે સાઇન બી, જ્યાં સ્મોલ સી છે ત્યાં કેપિટલ કે સાઇન સી, અને જ્યાં સ્મોલ બસ બી પ્લસ સી માટે જ કરવાનું છે ને, આપણે લખી દઈએ પહેલાં. તો બી પ્લસ સી બાય 2 માટે આપણે અહીંયા લખીશું કે સાઇન બી પ્લસ કે સાઇન સી આખાના છેદમાં 2 આવું આવશે ઇન્ટુ કોસ. હવે આપણને કોસ બી માઇનસ સી બાય 2 અહીંયા જોઈએ છે. આપણે એકવાર જોઈ લઈએ, રકમ ખોટી તો નથી લખાઈને. વી હેવ ટુ રકમમાં કંઈ લોચો ના હોવો જોઈએ. ના, અહીંયા બી પ્લસ સી છે ને આ બાજુ બી માઇનસ સી છે, બરાબર. તો અહીંયા આપણને મળશે કોસ બી પ્લસ સી બાય 2.
ઇન્ટુ કરીને cos b પ્લસ c બાય 2, અથવા તો આપણે એવું કરી શકીએ કે b પ્લસ સીમાં આપણે ફેરફાર કરીએ તો તમે જુઓ અહીંયા 1 મિનિટ પેન ચેન્જ કરીને બતાવીએ. જો b પ્લસ સી, a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ થાય તો b પ્લસ સી બરાબર શું થશે? પાઈ માઇનસ a થશે. આપણને શું જોઈએ છે? cos b પ્લસ સી બાય 2 જોઈએ છે, b પ્લસ સી બાય 2. તો અહીંયા b પ્લસ સી બાય 2 તમે લખો તો આ બંનેના છેદમાં પાઈ બાય 2 માઇનસ a બાય 2 થશે. બરાબર, આના છેદમાં 2 કરો તો આ બંનેના છેદમાં ઇન્ડિવિજ્યુઅલી 2 આવ્યું. હવે cos b પ્લસ સી બાય 2ની જગ્યા પર આપણે આ લખી શકીએ. બરાબર, કે ભાઈ cos b પ્લસ સી બાય 2 બરાબર cos પાઈ બાય 2 માઇનસ a બાય 2, રાઈટ. તો ભલે અહીંયા એકવાર લખાઈ ગયું, આપણે ફરી એકવાર અહીંયા એક કામ કરીએ, કે કોમન કાઢી લઈએ એકવાર તો. એટલે અહીંયા આપણને મળશે કે સામાન્ય સાઇન બી પ્લસ સાઇન સી, અને અહીંયા સાઇન બી પ્લસ સી બાય 2ની જગ્યાએ કોસ બી પ્લસ સી બાય 2ની જગ્યાએ લખાશે કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2. બરાબર, આવું લખાશે. હવે તમે ધ્યાનથી જુઓ, આ કયું સ્વરૂપ છે? આ સ્વરૂપ છે કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2, એટલે આ છે કોસ પાઈ બાય 2 માઇનસ થીટાનું સ્વરૂપ. બરાબર, કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. કોસ પાઈ બાય 2 માઇનસ થીટા એટલે કયું ચરણ? પ્રથમ ચરણ આવશે. બરાબર, પાઈ બાય 2 માઇનસ થીટા આ પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં બધા જ વિધેય પોઝિટિવ એટલે કોસ પોઝિટિવ, પણ પાઈ બાય 2થી શરૂ થાય છે એટલે વિધેય બદલાશે. એટલે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા થઈ જશે સાઇન થીટા. બરાબર, એટલે અહીંયા કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એની જગ્યા પર તમે લખી શકશો કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 બરાબર અહીંયા માઇનસ એ બાય 2 જો તમે લખી દો તો થશે સાઇન એ બાય 2, રાઈટ. કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 બરાબર થઈ જશે સાઇન એ બાય 2. એટલે અહીંયા આપણે હવે લખી શકીશું કે કે ઇન્ટુ બીજી એક વસ્તુ આપણે વાપરી દઈએ. જુઓ કે અહીંયા સાઇન બી પ્લસ સાઇન સી છે. બરાબર, એટલે કે એસ પ્લસ એસ હોય, એસ પ્લસ એસ, તો એસ પ્લસ એસ બરાબર થશે ટુ એસ સી. બરાબર, 2sc થશે. તો એનો પણ અહીંયા આપણે ઉપયોગ કરીશું. 2 સાઇન બી પ્લસ સી બાય 2 ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય 2. બરાબર, આ થયું આનું સાદુરૂપ. ઇન્ટુ કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એની જગ્યા પર લખાશે સાઇન એ બાય 2. બરાબર, એટલે આ રીતે આપણે સાદુરૂપ એનું આપ્યું. હવે હજુ આગળ આપણે કરીશું ઇક્વલ ટુ કે. હવે તમે જુઓ અહીંયા સાઇન બી પ્લસ સી બાય 2 આવ્યું. બરાબર, ફરી વાર આપણે જોઈ લો કે બી પ્લસ સી હોય તો આપણે શું લખીએ છીએ? પાઈ માઇનસ એ. પણ ચાલો હવે ફરી એકવાર તમને સાદું રૂપ અહીંયા બતાવવું પડશે. આમ તો સાઈડ પર જોઈ લઈએ કે બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ હોય. હવે બી પ્લસ સીની આગળ જો તમે સાઇન લખી દો કે સાઇન બી પ્લસ સી, તો અહીંયા થશે સાઇન પાઈ માઇનસ એ. બરાબર, સોરી, બી પ્લસ સી બરાબર પાઈ માઇનસ એ. તો બી પ્લસ સી બાય 2 બરાબર થશે પાઈ બાય 2 માઇનસ એ બાય 2. બંનેની આગળ તમે સાઇન લખી દો તો સાઇન બી પ્લસ સી બાય 2 બરાબર સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2. એટલે આ કયું સ્વરૂપ થયું? સાઇન પાઈ બાય 2 માઇનસ થીટાનું સ્વરૂપ થયું. બરાબર, સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા. તો સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા કયું ચરણ થશે? પ્રથમ ચરણ થશે. પ્રથમ ચરણ એમાં સાઇન પોઝિટિવ, બધા વિધેય પોઝિટિવ, પણ પાઈ બાય 2થી શરૂ થાય છે એટલે વિધેય બદલાશે. વિધેય બદલાય એટલે સાઇનનું કોસ થાય. એટલે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા બરાબર થશે કોસ થીટા. તો થીટા અહીંયા શું છે? જુઓ, સાઇન બી પ્લસ સી બાય 2 છે, રાઈટ. એટલે અહીંયા થીટા છે એ બાય 2. બરાબર, તો અહીંયા સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2, સાઇન પાઈ બાય 2 માઇનસ એ બાય 2 બરાબર થશે કોસ એ બાય 2, રાઈટ. કોસ એ બાય 2 થશે. હા,
ચાલો તો લખીએ આપણે જુઓ 2 sin b plus c by 2 એની જગ્યા પર આવશે sin પાઈ બાય 2 માઇનસ a બાય 2. ફરી એકવાર સમજાવું છું. ઇન્ટુ cos b માઇનસ c બાય 2 એ તો એવા ને એવા, ઇન્ટુ sin a બાય 2. બરાબર. હવે તમે જુઓ ધ્યાનથી. sin પાઈ બાય 2 માઇનસ થીટા, sin પાઈ બાય 2 માઇનસ થીટા પ્રથમ ચરણમાં સાઇન પોઝિટિવ પણ પાઈ બાય 2 થી શરૂ થાય છે એટલે વિધેય બદલાશે. એટલે સાઇનનું થશે cos a બાય 2 ઇન્ટુ cos b માઇનસ c બાય 2 એવા ને એવા ઇન્ટુ sin a બાય 2. બરાબર, આટલું થયું. આ બધા સાથે હવે ગુણાકારમાં આપણે લખી શકીશું. તો તમે જુઓ અહીંયા cos a બાય 2 છે, અહીંયા sin a બાય 2 છે, એટલે આ sin a બાય 2 ને અહીંયા વચ્ચે લઈ લઈએ તો આપણને એક નવું સૂત્ર મળશે કે 2 ઇન્ટુ સાઇન 2 અને cos a બાય 2 ની વચ્ચે લઈએ એટલે થશે sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 ઇન્ટુ આ જે છે એને અલગ લખી દો cos b માઇનસ c બાય 2. બરાબર. તો જુઓ cos b માઇનસ c બાય 2 તો એવા ને એવા છે, અહીંયા સ્મોલ એ છે. તો જુઓ કે આ શેનું સૂત્ર છે 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 એ ખરેખર સૂત્ર છે sin a નું, sin a. બરાબર. sin 2a હોય 2a તો શું થશે 2 sin a ઇન્ટુ cos a એવું થાય. પણ અહીંયા sin a છે 2a ના અડધા એટલે અહીંયા થશે sin a બરાબર sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2. આ રીતે થાય. બરાબર. sin 2a હોય તો 2 sin a ઇન્ટુ cos a, પણ અહીંયા 2a ના અડધા એ છે એટલે થશે 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2. એટલે 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 ની જગ્યાએ sin a લખી શકાય. એટલે 2 ઇન્ટુ sin a ઇન્ટુ cos b માઇનસ c બાય 2. બરાબર, એટલું થયું. હવે તમે ધ્યાનથી જુઓ કે sin a, હવે તમે અહીંયા sin a લો તો sin a બરાબર શું થાય વિચારો. બરાબર. તો જુઓ sin a બરાબર થશે સ્મોલ a. બરાબર. કેમ જુઓ અહીંયા એક તો ટુ sin a ઓકે ઇન્ટુ cos a બાય b માઇનસ c બાય 2. રાઈટ. તો ઓકે 1 મિનિટ. આ આખા સૂત્રમાં આવે છે ને 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2 એટલે ફક્ત sin a અહીંયા આવશે. હવે આપણને મળી ગયું k ઇન્ટુ સાઇન કેપિટલ A ઇન્ટુ cos b માઇનસ c બાય 2. બરાબર. તો k ઇન્ટુ સાઇન કેપિટલ A આ શું છે, આ સ્મોલ a છે. બરાબર. કેમ કે જુઓ સ્મોલ a હોય તો આપણે શું લખીએ છીએ k કેપિટલ સાઇન a, સ્મોલ b હોય તો k કેપિટલ સાઇન b. આ રીતે આપણે ફેરફાર કરીએ છીએ તો k સાઇન એની જગ્યા પર આપણે સ્મોલ a લખી શકીએ ઇન્ટુ cos b માઇનસ c બાય 2. તો આ થયું જમણી બાજુ. બરાબર. ચાલો હવે આપણે પછીનો દાખલો કરીએ. પછીનો દાખલો છે 10મો, જેમાં તમને બહુ લાંબી રકમ આપેલી છે a ઇન્ટુ cos a પ્લસ b ઇન્ટુ cos b પ્લસ c ઇન્ટુ cos c બરાબર ટ્વાઇસ a sin b ઇન્ટુ sin c. ચાલો એટલે જેવી રીતે આપણે આગળ પણ દાખલા કરીએ એવી રીતે કરીએ. ચાલો તો સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લખી દઈશું. ડાબી બાજુ બરાબર સ્મોલ a cos a પ્લસ સ્મોલ b cos b પ્લસ સ્મોલ c cos. યાદ કરો a બરાબર આપણે k sin a લખીએ છીએ, b બરાબર k sin b, c બરાબર k sin c. એટલે આપણે અહીંયા એ જ લખીશું કે સ્મોલ a બરાબર કેપિટલ K sin a ઇન્ટુ cos a છે જ પ્લસ સ્મોલ b બરાબર કેપિટલ K sin b ઇન્ટુ cos b છે જ પ્લસ સ્મોલ c ની જગ્યાએ સ્મોલ k ઇન્ટુ sin c ઇન્ટુ cos c તો છે જ. બરાબર. ચાલો હવે આ બધામાંથી આપણે k ને સામાન્ય લઈ લઈએ. k ને સામાન્ય લઈ લઈશું તો કાઉન્સમાં બાકી રહેશે sin a ઇન્ટુ cos a પ્લસ sin b ઇન્ટુ cos b પ્લસ sin c ઇન્ટુ cos c.
બરાબર. હવે તમે જુઓ અહીંયા કોઈ ખાસ સૂત્ર બનતું નથી, પણ તમે હમણાં જ આગળના દાખલામાં મેં તમને શીખવાડ્યું કે સાઇન 2a બરાબર શું થાય? 2 sin a ઇન્ટુ cos a, આવું થાય. બરાબર. સાઇન 2a બરાબર 2 sin a ઇન્ટુ cos a. તો આપણે આ દરેક વિધેયની આગળ જો 2 લખી દઈએ તો સાઇન 2a નું સૂત્ર બનશે. ચાલો, તો 2 લખવા માટે આપણે શું કરવું પડે? ઉપર નીચે 2 વડે ગુણવા પડે. અંશ અને છેદમાં તમે 2 વડે ગુણો તો અહીંયા ફરી 1 આવી જાય. તો આ જે 2 છે એ બધે અંદર ગુણાશે ને આ જે 2 છે એ કેના છેદમાં આવશે. એટલે કેના છેદમાં આ જે 2 છે એને લખી દો અને ઉપર જે 2 ગુણ્યો એને અંદર બધાની સાથે ગુણો. એટલે થશે 2 sin a ઇન્ટુ cos a પ્લસ 2 sin b cos b પ્લસ 2 sin c cos c. બરાબર. હવે તમે આની જગ્યા પર શું લખી શકશો? k/2 બરાબર આની જગ્યાએ લખાશે sin 2a પ્લસ sin 2b પ્લસ sin 2c, આવું લખી શકાય. હવે તમે કોઈ પણ બે સૂત્રને લઈ અને s+s નું સૂત્ર અહીંયા તમે સરળતાથી એપ્લાય કરી શકશો. તો આપણે આગળ એપ્લાય કરી દઈએ. યાદ કરો, s+s બરાબર થશે 2sc, એટલે અહીંયા k/2 થશે 2 ઇન્ટુ સાઇન 2a પ્લસ 2b/2 કરવું પડે, રાઈટ? તો થશે 2a પ્લસ 2b/2 ઇન્ટુ cos 2a માઇનસ 2b/2 પ્લસ સાઇન 2c તો છે જ. બરાબર. હવે આ બધામાંથી 2 તમે બહાર કાઢી નાખો. બરાબર. 2 તમે કોમન કાઢી શકો તો 2 ઇન્ટુ સાઇન 2 આગળ નીકળી જાય. બરાબર. તો આવશે 2 કોમન a પ્લસ b/2 ઇન્ટુ કોસ, આ થીટામાંથી 2 કોમન a માઇનસ b/2 ઇન્ટુ પ્લસ કરીને સાઇન 2c. તો અહીંયા 2 કેન્સલ થયા, અહીંયા 2 કેન્સલ થઈ ગયા. બરાબર. એટલે અહીંયા આપણને k/2 સાથે મળી ગયું કૌંસમાં 2 sin a પ્લસ b ઇન્ટુ cos a માઇનસ b પ્લસ sin 2c. જુઓ, હવે અહીંયા sin a પ્લસ b આપણને મળ્યા. અને તો હવે આપણે ફરી પેલી જ રીત કરવી પડશે કે ભાઈ હવે a પ્લસ બી અથવા તો a માઇનસ બીમાં આપણે ફેરફાર કરવા પડે. તો મોટાભાગે આપણે a પ્લસ બીમાં ફેરફાર કરીએ છીએ. બરાબર. તો આ વખતે તમને ગણતરી થોડી વધારે સારી રીતે સમજાવી દઉં કે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હોય તો a પ્લસ બી બરાબર લખાશે પાઈ માઇનસ સી. આપણને શેમાં ફેરફાર કરવાનો છે? સાઇન a પ્લસ બી. તો આપણે બંને બાજુ સાઇન લગાવી દઈએ તો સાઇન a પ્લસ બી બરાબર લખાશે સાઇન પાઈ માઇનસ સી. હવે સાઇન પાઈ માઇનસ સી એ કહું આપણે હમણાં ચરણ જોવાની જરૂર નથી, આપણે એકવાર એપ્લાય તો કરી દઈએ. ચાલો પછી જોઈએ કે આગળ શું થઈ શકે એમ છે તે. તો જુઓ, k/2 આપણે લખી દઈએ. અહીંયા થશે 2 ઇન્ટુ સાઇન a પ્લસ બીની જગ્યાએ લખાશે સાઇન પાઈ માઇનસ સી ઇન્ટુ કોસ a માઇનસ બી પ્લસ સાઇન 2c. જુઓ, હવે અહીંયા આ જે સાઇન 2c છે ને એની જગ્યા પર આપણે 2 sin c ઇન્ટુ cos c લખી દઈએ. તો ચાલો એવું કરીએ આપણે. તો જુઓ, અહીંયા k/2 આવશે, અહીંયા 2 ઇન્ટુ સાઇન 2c નું સૂત્ર આપણે જે અહીંયા વાપરેલું એ જ ફરીવાર આપણે અહીંયા વાપરીશું. સાઇન પાઈ માઇનસ સી એવા ને એવા ઇન્ટુ કોસ a માઇનસ બી એવા ને એવા પ્લસ સાઇન 2c ની જગ્યાએ 2 sin c ઇન્ટુ cos c. તો હવે તમે જુઓ 2 આમાંથી કોમન નીકળશે. ચાલો 2 કોમન નીકળશે તો અહીંયા આપણને મળશે k ઇન્ટુ k/2 તો છે જ, બીજા 2 કોમન નીકળી ગયા તો કૌંસમાં બાકી રહેશે સાઇન પાઈ માઇનસ સી ઇન્ટુ કોસ a માઇનસ બી માઇનસ 1 મિનિટ, અહીંયા પ્લસ છે ને, સોરી પ્લસ છે એટલે આવશે પ્લસ સાઇન સી ઇન્ટુ કોસ સી કૌંસ પૂરો. બરાબર. આ રીતે કૌંસ પૂરો થશે. ઉપર નીચે 2 કેન્સલ કરી દો.
બરાબર, એટલે બાકી રહેશે કે કાઉન્સમાં સાઇન પાઈ માઇનસ સી કોસ એ માઇનસ બી પ્લસ સાઇન સી ઇન્ટુ કોસ સી. જુઓ હવે અહીંયા સાઇન સી ઇન્ટુ કોસ સી છે અને અહીંયા સાઇન પાઈ માઇનસ સી છે. તો સાઇન પાઈ માઇનસ સીમાં જો આપણે ફેરફાર કરવો હોય તો કેવી રીતે કરીશું જોઈએ. બરાબર, તો આપણે એકવાર ફરી પેલું જ સૂત્ર એપ્લાય કરીએ. આપણને ખબર છે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. તો જો તમારે સીને સાઇન પાઈ માઇનસ સી આપણે કરવું હોય તો સી બરાબર શું થાય? સી બરાબર થશે પાઈ માઇનસ એ પ્લસ બી. બરાબર, હવે તમે અહીંયા સાઇન સી કરો. ચાલો સાઇન સી, તો અહીંયા થશે સાઇન પાઈ માઇનસ એ પ્લસ બી એવું થશે અહીંયા. બરાબર, ઉભા 1 મિનિટ. જુઓ અહીંયા સાઇન સી એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ જે આપેલા છે આપણે ફરી એકવાર જોઈએ. આપણે આનું જ રિપીટ લખી દીધું. ચાલો જુઓ પાઈ માઇનસ સી છે ને અહીંયા, તો જુઓ એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. બરાબર, હવે આપણને ફક્ત સી જોઈતો હોય સી. બરાબર, તો પાઈ માઇનસ સી જોઈતું હોય તો અહીંયા એ પ્લસ બી બાકી રહી જાય. બરાબર, તો એ પ્લસ બી બરાબર પાઈ માઇનસ સી થાય. હવે બંને બાજુ આપણે સાઇન લખો તો સાઇન એ પ્લસ બી બરાબર સાઇન પાઈ માઇનસ સી એવું થશે. ચાલો હવે સાઇન પાઈ માઇનસ સી એ કયું સ્વરૂપ કહેવાય? યાદ કરો, સાઇન પાઈ માઇનસ સી એટલે કે સાઇન પાઈ માઇનસ થીટા કહેવાય. બરાબર, સાઇન પાઈ માઇનસ થીટા એટલે આ થયું બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ થાય. હવે સાઇન પોઝિટિવ થાય અને પાછો પાઈ છે એટલે વિધેય બદલાય નહીં, એટલે સાઇન પાઈ માઇનસ સીની જગ્યા પર આપણે લખી શકીશું સાઇન સી. બરાબર, સાઇન પાઈ માઇનસ સીની જગ્યા પર આપણે સાઇન સી લખી શકીએ. રાઈટ, એટલે એવું આપણે કરી શકીએ. એટલે અહીંયા લખાશે કે ઇન્ટુ અહીંયા સાઇન પાઈ માઇનસ સી છે, સાઇન પાઈ માઇનસ થીટાનું સ્વરૂપ સાઇન પાઈ માઇનસ થીટા એટલે થશે સાઇન થીટા. બરાબર, એટલે કે ઇન્ટુ અહીંયા આવશે સાઇન સી ઇન્ટુ કોસ એ માઇનસ બી પ્લસ સાઇન સી ઇન્ટુ કોસ સી. બરાબર, અહીંયા કાઉન્સ પૂરો. હવે બંને બાજુ જુઓ, પ્લસની આગળ સાઇન સી છે, પ્લસની પછી સાઇન સી છે, એટલે સાઇન સીને આપણે સામાન્ય લઈ લઈશું. એટલે કે ઇન્ટુ સાઇન સી એવા ને એવા કાઉન્સમાં રહેશે કોસ એ માઇનસ બી પ્લસ કોસ સી. બરાબર, હવે આપણે કોસ સીમાં ફેરફાર કરીએ. તો કોસ સીમાં ફેરફાર કરવા માટે આપણે ફરી આ જ રીતે જવું પડશે. એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. આપણે ફક્ત સી જોઈતો હોય તો સી બરાબર પાઈ માઇનસ એ પ્લસ બી, તો કોસ સી બરાબર કોસ પાઈ માઇનસ એ પ્લસ બી થાય. રાઈટ, ચાલો તો અહીંયા આપણે લખી લઈએ એ વસ્તુને. એટલે અહીંયા આવશે કે ઇન્ટુ સાઇન સી કાઉન્સમાં કોસ એ માઇનસ બી પ્લસ કોસ સીની જગ્યા પર લખાશે કોસ પાઈ માઇનસ એ પ્લસ બી. બરાબર, આ કયું સ્વરૂપ થયું? કોસ પાઈ માઇનસ થીટાનું સ્વરૂપ છે. રાઈટ, શેનું સ્વરૂપ? કોસ પાઈ માઇનસ થીટા. તો કોસ પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા એ બીજું ચરણ કહેવાય. બીજું ચરણ, બીજા ચરણમાં કોસ નેગેટિવ આવે, કોસ નેગેટિવ આવે અને પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. એટલે
લખો બીજું ચરણ કોસ નેગેટિવ એટલે કોસ પાઈ માઇનસ એ પ્લસ બી બરાબર થશે માઇનસ કોસ એ પ્લસ બી બરાબર આવું કંઈક થઈ શકે રાઈટ માઇનસ કોસ એ પ્લસ બી થાય રાઈટ એટલે અહીંયા કોસ પાઈ માઇનસ એ પ્લસ બીની જગ્યાએ લખાશે માઇનસ કોસ એ પ્લસ બી તો ચાલો કે ઇન્ટુ સાઇન સી કાઉન્સમાં છે કોસ એ માઇનસ બી પ્લસ કોસ પાઈ માઇનસ એ પ્લસ બી એની જગ્યા પર લખાશે માઇનસ કોસ એ પ્લસ બી બરાબર એવું અહીંયા આવશે ચાલો તો આપણને મળ્યું ઓલ ઓવર કે સાઇન સી કાઉન્સમાં કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી બરાબર આવું આપણને મળ્યું છે તો આ શેનું સૂત્ર થયું જુઓ આ સૂત્ર થયું સી માઇનસ સીનું સૂત્ર તો સી માઇનસ સી બરાબર થશે -2SS આ સૂત્રને હવે આપણે અહીંયા એપ્લાય કરીશું એટલે અહીંયા આપણને મળશે કે સાઇન સી કાઉન્સમાં -2 સાઇન હવે શું છે આ થીટા મોટા છે એ માઇનસ બી એ પ્લસ બી આ બંનેનો સરવાળો આપણે નીચે કરી દઈએ જુઓ એ માઇનસ બી પ્લસ એટલે એ પ્લસ બી થાય સાઇન થીટા હોય તો એક્સ પ્લસ વાય આપણે કરવા પડે એક્સ પ્લસ વાય બાય 2 એટલે એ માઇનસ બી એ પ્લસ બી બાય 2 તો તમે જુઓ શું થાય છે અહીંયા માઇનસ બી કેન્સલ થશે 2a બાય 2 2 કેન્સલ એટલે બાકી રહ્યા એ એટલે અહીંયા આપણને મળશે -2 સાઇન એ માઇનસ ફરી સાઇન ઇન્ટુ આવશે ને -2SS એટલે 2 સાઇન એ પ્લસ બી બાય 2નું સાદું રૂપ થશે આ રીતે જુઓ સાઇન એ પ્લસ બી બાય 2નું સાદું રૂપ અહીંયા આ રીતે થશે કે સાઇન 2a બાય 2 બરાબર સાઇન એ રાઈટ સાઇન 2a બાય 2 બરાબર સાઇન એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ સાઇન એ માઇનસ બી માઇનસ એ પ્લસ બી બાય 2 બરાબર તો અહીંયા થશે સાઇન એ માઇનસ બી માઇનસ એ માઇનસ બી છેદમાં 2 તો જુઓ પ્લસ એ માઇનસ એ ઉડી ગયા અહીંયા બાકી રહેશે સાઇન -2b બાય 2 2 કેન્સલ એટલે બાકી રહ્યા સાઇન માઇનસ બી એટલે અહીંયા આપણને મળશે -2 સાઇન એ ઇન્ટુ સાઇન માઇનસ બી આટલું આપણને અહીંયા મળ્યું બરાબર હવે અહીંયા સાઇન માઇનસ બી છે એ આગળ આવી જશે એટલે અહીંયા થશે કે સાઇન સી -2 સાઇન એ એવા ને એવા સાઇન માઇનસ થીટા બરાબર ઇન્ટુમાં માઇનસ સાઇન થીટા થાય એટલે માઇનસ સાઇન બી બરાબર પણ આ ગુણાકારમાં છે ગાઈસ ધ્યાન રાખજો એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આમ તો રાઈટ એટલે અહીંયા આપણને આગળ મળશે કે સાઇન સી બરાબર અહીંયા આપણને મળશે -2 માઇનસ પ્લસ એટલે +2 સાઇન એ ઇન્ટુ સાઇન બી આવું આપણને અહીંયા મળ્યું બરાબર ચાલો તો +2 સાઇન એ સાઇન બી આ શેનું સૂત્ર છે યાદ કરો તો જુઓ 2 અહીંયા આપેલું છે 2 સાઇન એ સાઇન બી વન મિનિટ અહીંયા જુઓ 2 કદાચ અહીંયા 2 કસામાં ઉડી જાય છે મતલબ અહીંયા તમને શું મળશે એ જુઓ અહીંયા તમને મળશે કે સાઇન સી ઇન્ટુ સાઇન એ ઇન્ટુ સાઇન બી આપણે લાવવાનું શું હતું ટ્વાઇસ એ સાઇન બી ઇન્ટુ સાઇન સી એ આપણે લાવવાનું હતું એટલે સાઇન એની જગ્યાએ 2 છે 2 આ 2 ને આપણે આગળ કેની સાથે લઈ લઈએ એટલે 2 આગળ આવી ગયા આ 2 આગળ આવી ગયા કે હાથે આપણે સાઇન એને લઈએ બરાબર
ટુ સાઇનને આપણે કે સાથે ગુણીએ એટલે 2 ઇન્ટુ કે સાઇન એ, સાઇન બી પછી મૂકીએ અને સાઇન સી પછી મૂકીએ બરાબર 2. તો કે સાઇને શું થાય, કે સાઇને થશે સ્મોલ એ ઇન્ટુ સાઇન બી ઇન્ટુ સાઇન સી. તો આ જે આપણે સાબિત કરવાનું હતું એ છે જમણી બાજુ. બરાબર, ચાલો તો ટ્વાઇસે સાઇન બી સાઇન સી આ જ આપણે સાબિત કરવાનું હતું. જોઈ લો, ટ્વાઇસે સાઇન બી સાઇન સી આ આપણે અહીંયા સાબિત કરવાનું હતું. બરાબર, જે આપણે સાબિત કર્યું છે. 2 પેજ થયા છે પણ કરી લેજો તૈયારી. બરાબર, ચલો.